વેલકમ બેક ટુ માય ચેનલ એસ્ક ફર્સ્ટ એક્ઝામ. મિત્રો, જાહેરાત ક્રમાંક 212/2023-24ના પ્રથમ તબક્કાની પરીક્ષા કાર્યક્રમ અંગેની જાહેરાત થઈ ચૂકી છે. મિત્રો, તો જોઈ લઈએ કે એમાં કઈ રીતે જાહેરાત કરવામાં આવેલી છે, કયા કયા તબક્કાઓમાં છે, કેટલી શિફ્ટો હશે, શિફ્ટનો શું ટાઈમ હશે, એ તમામ આ વિડીયોમાં આપણે જોઈ લઈએ, જેથી કરીને તમારે આવનારી પરીક્ષામાં કઈ રીતે તૈયારી કરવી, શું આયોજન કરવા, તમામનો તમને ખ્યાલ રહે. બરાબર. તો પરીક્ષા જાહેરાત ક્રમાંક છે 212/2023-24 પ્રથમ તબક્કો, જે 2 તબક્કામાં લેવાની છે. પ્રથમ તબક્કાની પરીક્ષા કઈ રીતે, પરીક્ષાનો સમયગાળો છે 1/4/2024 થી તારીખ 8/5/2024. બરાબર. 1/4/2024 થી 8/5/2024 મીન્સ કે 1.5 મહિના જેવી, 1 મહિનો અને 8 દિવસ જેવી એક્ઝામ ચાલવાની છે. બરાબર. લોકસભાની ચૂંટણીની તમારે ટેન્શન નથી, કારણ કે પરીક્ષાની જાહેરાત થઈ ચૂકી છે. મીન્સ હવે એ પરીક્ષા બંધ નહીં રહે. જો ચૂંટણી જાહેરાત થઈ ચૂકી હોત તો આ બધા કાર્યક્રમ કદાચ અટકી પડે. તો હવે એ બાબતે તમારે ટેન્શન લેવાની જરૂર નથી. તમારે પોતાનું મન પુસ્તકમાં લગાવી અને ખૂબ વાંચન કરવાનું છે. પરીક્ષા પદ્ધતિ CBRT કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ છે, જે પહેલાં જ આપણને ખ્યાલ હતી. બરાબર. કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ 21/3/2024ના રોજ 14 કલાકથી પરીક્ષા શરૂ થવાના 1 કલાક પહેલાં સુધી. બરાબર. ત્યાં સુધી તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો. બરાબર. એડવર્ટાઇઝ નંબર 212/2023-24, ડેટ, ડે અને શિફ્ટ. બરાબર. 1/4/2024 સોમવારથી શરૂઆત થશે. બરાબર. પહેલી એપ્રિલ મહિનાની 1 તારીખથી 1/4/2024થી 4 શિફ્ટો હશે. બરાબર. જે શિફ્ટો અને જેમનું આખું ટાઈમ ટેબલ અહીં આપણે આપેલું છે, તમે જોઈએ તો અને ડાઉનલોડ કરી શકશો. અમારી ચેનલ ઉપર ઉપલબ્ધ છે, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એમ ટોટલ જેટલી તારીખો છે એમાં ટોટલ કેટલી શિફ્ટો હશે? ટોટલ સવારથી સાંજ સુધી 4 શિફ્ટો, અમુકમાં 2 શિફ્ટો, અમુકમાં 1 શિફ્ટ છે. ટોટલ 71 શિફ્ટનું આયોજન કરેલ છે. 71 શિફ્ટની અંદર તમે કોમ્પ્યુટર બેઝડ એક્ઝામ 1 કલાક સુધી આપવાની છે. બરાબર. શિફ્ટ કેટલી છે? તો 4. સ્ટાર્ટ ટાઈમ છે પહેલી શિફ્ટનો છે 9 વાગ્યાથી 10 વાગ્યા સુધી સવારમાં. બીજી શિફ્ટનો છે સવારમાં 11:30થી 12:30નો. બરાબર. પછી 2થી 3નો અને 4:30થી 5:30નો છે. બરાબર. સૂચના જોઈ લે. શું સૂચના આપેલી છે? સૂચના છે કે ઓળખ કાર્ડ ફરજિયાત છે. દરેકે ઓળખ કાર્ડ લાવવું ફરજિયાત છે. તમને એન્ટ્રી આપવામાં આવશે નહીં. પરીક્ષા સ્થળનો દરવાજો 15 મિનિટ પહેલાં બંધ કરી દેવામાં આવશે. જે તમે પરીક્ષા સ્થળે પહોંચવાનો છો એનો દરવાજો 15 મિનિટ પહેલાં બંધ કરી દેવામાં આવશે. બરાબર. માટે તમને જે કોલ લેટરમાં સમય દર્શાવ્યો હશે એ સમયમાં તમારે ત્યાં પહોંચી જવું ને એન્ટ્રી લઈ લેવી. 15 મિનિટ પહેલાં બંધ થઈ જશે, પછી કોઈ પણ સંજોગોમાં ખોલવામાં આવશે નહીં. કોલ લેટરમાં દર્શાવેલ સ્થળ, તારીખ, સમય તથા કોઈ પણ સંજોગોમાં બદલવામાં નહીં આવે. કોલ લેટરમાં જે સ્થળ દર્શાવેલ છે, તારીખ દર્શાવેલ છે, સમય દર્શાવેલ છે, એ કોઈ પણ સંજોગોની અંદર બદલવામાં નહીં આવે. માટે બરાબર, કોઈને બીમાર હશે, કોઈને પ્રેગ્નન્ટ હશે, કોઈને પગ તૂટી ગયો હશે, કોઈકના માસી, મામા, કાકા, ભાઈ, ફુવા મૃત્યુ પામેલા છે, તો કોઈ પણ સંજોગોની અંદર સ્થળ, સમય અને તારીખ ફેરવવામાં આવશે નહીં. બરાબર. એટલે આ સૂચનાનું તમારે ખાસ ધ્યાન રાખે અને ખૂબ મહેનત કરવાની છે, જેથી કરીને તમે સફળ થઈ શકો. જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ અવર ચેનલ, જેથી કરીને તમને દરેક નવા તૈયારી કરવાના વિડીયો મળતા રહે.